નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ। હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે। દરમિયાન હવામાન વિભાગે રાજસ્થાન, યુપી, બિહાર, પંજાબ અને હરિયાણામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના છે। જ્યારે 3 થી 5 ફેબ્રુઆરી વચ્ચે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, કેરળમાં વરસાદ પડી શકે છે। કેન્સલ થઈ શકે છે પેટર્ન પેમેન્ટ્સ બેંકનું લાયસન્સની મુશ્કેલી વધી રહી છે। 2 દિવસ પહેલા પેટર્ન પેમેન્ટ બેંક પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને કોઈપણ પ્રકારની ડિપોઝિટ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો। હવે રિઝર્વ બેંક આગામી મહિનાથી પેટર્ન પેમેન્ટ્સ બેંકનું ઓપરેટિંગ લાયસન્સ રદ કરવાનું વિચારી રહી છે। આરબીઆઈ 29 ફેબ્રુઆરીની સમયમર્યાદા પછી કાર્યવાહી કરી શકે છે। આરબીઆઈએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 35 હેઠળ આ કાર્યવાહી કરી છે। ગુજરાત બજેટ 2024માં મોટી જાહેરાત। ખેતર ફરતે કાંટાળીવાડ તેમજ સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ। એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ। ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કેસમાં વીમા માટે 81 કરોડની જોગવાઈ। પોષણલક્ષી યોજના માટે 5500 કરોડ રૂપિયાની જોગવાઈ। પ્રાકૃતિક વિકાસ બોર્ડનો વ્યાપ વધારવા માટે 161 કરોડ રૂપિયાની જોગવાઈ। શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55,114 કરોડની જોગવાઈ કરાઈ।